નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। દહેજ પોલીસે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું। હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતા 2 આરોપીની ધરપકડ કરી, એકને વોન્ટેડ, ₹1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક સામાનની સુરક્ષા અને ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે। દહેજ ભરૂચ હાઈવે પર આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી રહેલા 2 ડ્રાઈવરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડી ₹1.25 કરોડની વધુ માલ જપ્ત કર્યો હતો। દહેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ભરૂચ રોડ પર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં કેટલાક ઇસમો ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી રહ્યા છે। મળેલી બાતમીના આધારે પોલીસે તરત દરોડા પાડતા ત્યાં 2 શખ્સો બેદરકારીપૂર્વક ટેન્કરના વાલ્વ માટે પ્લાસ્ટિકના કારબામાં એસીટોન કેમિકલ ભરતા મળી આવ્યા હતા। કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર લોકોના જીવ જોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરી રહ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી 2 કેમિકલ ટેન્કર અને એસીટોન ભરેલા કારબા સહિત ₹79,78,967ના મુદ્દામાલ સાથે ટેન્કરના ચાલકો મુલારામ શર્મા તેમજ ડાલુરામ જાની બંને રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી અન્ય એક આરોપીને ગિરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।